મારું ગળું સુકાઈ રહ્યું છે. અહીં આસપાસ ક્યાંય પાણી નથી દેખાતું. મેં કે મિતાએ કીધું તું તને કે તું અમને ન્યાય અપાવ એમ કીધું તું નહીં ને? તો પછી પોતાનો સંસાર છોડીને બીજાના સંસારમાં માથું મારવાનું પરિણામ શું આવે ને એ તું ને તારો બાપ હવે આજીવન ભોગવશો. આજથી 22 વર્ષ પહેલા આરપીએ પણ આ જ ભૂલ કરી હતી ને એ જ ભૂલ અત્યારે તું કરી રહી છે. સમજી? તો ભોગવો હવે. જુઓ, પ્લીઝ પ્લીઝ તમે આવી રીતે ના જઈ શકો. પ્લીઝ પ્લીઝ જઈને બધાને કહી દો ને કે આમાં મારો કોઈ વાંક નહોતો. હું તમારી સામે ભીખ માંગુ છું. પ્લીઝ મારા પપ્પાનો જીવ અને મારો સંસાર બચાવી લો. પ્લીઝ ફુવા. એવું છે ને બેટા કે મારા બોલેલા શબ્દો તો હું પાછા નથી ખેંચી શકતો, પણ જતા જતા આખી ઘટના પાછળનો માસ્ટર માઇન્ડ કોણ છે એ તને ચોક્કસ કહેતો જઈશ. માસ્ટર માઇન્ડ? આ બધું જે થયું ને એ બધું કરવા માટે મને જેને મોં માંગ્યા પૈસા આપ્યા હતા એ બીજું કોઈ નહીં પણ તારો સગો બાપ આરપી હતો. મારા પપ્પા? હા, તારા પપ્પાએ જ મને કીધું તું કે મારું અને મિતાનું સત્ય કોઈને ખબર ના પડવી જોઈએ ધનરાજ, ને ખાસ કરીને મારી દીકરી રાધાને તો બિલકુલ નહીં. સમજી? આ બધું કરવા માટે તારા બાપે મને મોં માંગ્યા પૈસા આપ્યા હતા. પપ્પા, મને વિશ્વાસ નથી થતો કે મારા પપ્પા મારી સાથે આવું કરી શકે. પપ્પા, તમે માં મને માં કરીને બોલાવી? રાધા, તું મારા ઘરનો એ રેશમી દોરો છે જેણે મારા ઘરના બધા જ સદસ્યોને એક સાથે મોતીની જેમ પોરવીને રાખ્યા છે. અને હવે હું મારી વહુઓને મારી દીકરીઓ બનાવીને રાખીશ. હું તમને સજા નહીં પણ ન્યાય અપાવવા માંગુ છું ફોઈ, અને એટલે જ મેં આ રહસ્ય મારા સુધી સીમિત રાખ્યું. નીતા ફોઈ, હજુ મોડું નથી થયું. આપણે પપ્પાને પૂછીએ ને કે એમણે આવું બધું શું કામ કર્યું. રાધા, ના તું સારી પત્ની બની શકી, ના સારી દીકરી બની શકી, કે ના સારી વહુ બની શકી. ક્રિશ, રાધા હવે આ ઘરમાં નહીં રહી શકે. જેના પર મેં મારું સર્વસ્વ લૂંટાવી દીધું એ પણ મારો સાથ ના આપી શક્યો, તો હવે હું કોના ભરોસે જીવીશ?
મમ્મીને હવે કેવું છે? અત્યારે એમની જે રેગ્યુલર દવા ચાલે છે ને એ મેં આપી દીધી છે. અત્યારે સૂતા છે. કોઈ ટેન્શન જેવું તો નથી ને? નહીં તો આપણે કોઈ રિસ્ક નથી લેવો. હમણાં જ મમ્મીને હોસ્પિટલ લઈ જઈએ. અરે હર્ષભાઈ પ્લીઝ તમે આટલું ટેન્શન ના લેશો, નહીં તો તમારી પણ તબિયત બગડી જશે. તમે પ્લીઝ થોડા શાંત થઈ જાઓ. હું એકવાર મમ્મીને જોઈને આવું છું. રાધા ભાભી, રાધા ભાભી, રાધા ભાભી ક્યાં છે? મરી ગઈ તારી રાધા ભાભી. ભાઈ તમે આ શું બોલો છો? હું સાચું કહું છું. આ ઘર માટે તારી રાધા ભાભી મરી ગઈ છે અને આજ પછી આ ઘરમાં એનું નામ પણ કોઈના મોઢે આવવું ન જોઈએ. અને તું અત્યાર સુધી ક્યાં હતો? પોલીસ સ્ટેશન. તારી જગ્યા ત્યાં જ છે. તું સભ્ય લોકોની દુનિયામાં રહેવાનું લાયક જ નથી. મોટા ભાઈ આવું કેમ બોલો છો તમે? એવું તમે શું કર્યું છે? એ તું તારી જાતને પૂછ. નાણાવટી પરિવારમાં જે ક્યારે નથી થયું ને એ આજે થયું છે અને મારી નજરની સામે થયું છે. એ વાતનું મને સૌથી વધુ દુઃખ છે. તે અને રાધાએ ભાભી દિયરના પવિત્ર સંબંધને લાંછન લગે ને એવું કામ કર્યું છે, એવું કામ કર્યું છે, એવું કામ કર્યું છે. મેં મારા મોટા ભાઈ થઈને સમજી ના શક્યા. તમને તમારા સગા ભાઈ પર ભરોસો નથી? અરે એવું તો શું થયું છે કોઈ મને કહેશે પ્લીઝ? ઘરમાં શું થયું છે એ જાણવું હોય ને એના માટે ઘરમાં રહેવું પડે. રખડતા રહેવાથી કઈ ના થાય. હું રખડતો નહોતો, હું ઘરે જ આવતો હતો, પણ મને અચાનક પોલીસ સ્ટેશને બોલાવી લીધો હતો એટલે. જો પોલીસ સ્ટેશન વાળી વાત કરશે અને સાબિત કરી દેશે તો આખો પ્લાન બગડી જશે. હા હું સાચું કહું છું, મેં કંઈ નથી કર્યું. તો પણ ખબર નહીં મને પોલીસ સ્ટેશને કેમ લઈ ગયા હતા. નહીં તો હું ને રાધા ભાભી તો ઘરે જ આવતા હતા એમ. રાધા 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 જોયું ને તમે હર્ષભાઈ, જ્યારથી શૌર્ય આવ્યો છે ત્યારથી રાધા ક્યાં છે એ જાણવાનો પ્રયત્ન કરે છે અને એને એટલો પણ વિચાર નથી આવતો કે હું એની પત્ની એની કેટલી ચિંતા કરતી હોઈશ. તું હજુ પણ તારી પત્નીને છોડીને રાધાની ચિંતા કરી રહ્યો છો. તને આ ઘરમાં પાછી લાવીને સૌથી મોટી ભૂલ કરી છે. તે જ આ બધાને આવી બધી વાત કરીને રાધા ભાભીની અગેન્સ્ટ કર્યા ને. અરે બોલ ને. રાધા 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 મારાથી પપ્પાજી અને મમ્મીજીની આવી હાલત નથી જોવાતી. આ બધાનું કારણ છે રાધા. કે જે પિતા એને શોધવા માટે દિવસ રાત એક કરી નાખી. જ્યારે એમને ખબર પડી કે રાધા મને પ્રેમ કરે છે તો મારી સાથે લગ્ન કરાવી. જ્યારે રાધા કોમામાં ગઈ તો એને પાછી લાવવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યું. અરે પોતાનું બિઝનેસ, પોતાનું બધું જ રાધાને નામ કરવા તૈયાર હતા તો પછી રાધાએ આવું શું કામ કર્યું હશે? મારું ગળું સુકાઈ રહ્યું છે. અહીં આસપાસ ક્યાંય પાણી નથી દેખાતું. આ બધું શું ચાલી રહ્યું છે કંઈ સમજાતું નથી. ઘરમાં રાધા ભાભી પણ દેખાતા નથી. એમના મમ્મી પપ્પા અને ધનરાજ અહીંયા આવ્યો હતો. કોઈ દેખાતા કેમ નથી? મોટા ભાઈ તમે મારી પર કઈ વાતનો ગુસ્સો ઉતારી રહ્યા છો? મને કંઈ સમજાતું નથી. અરે મારી એબ્સેન્સમાં ઘરમાં શું થયું કોઈ મને કહેશે પ્લીઝ? લીલા ભાભી તમે તો કંઈક બોલો.
શું થયું છે ઘરમાં? કહો ને પ્લીઝ. ધનરાજ ફુવા, તમારે મારા પપ્પા અને પરિવાર સામે આવીને એવું કહેવાનું છે કે મારા પપ્પાએ જ તમારા અને મીતા ફોઈના લગ્ન તોડ્યા અને એમણે જ તમને મારી નાખવાના પ્રયત્નો કર્યા હતા. ઠીક છે? તારે ક્યાંય જવાની જરૂર નથી. આ ઘરમાંથી જો કોઈ જશે તો એ રાધા જશે. રાધા, ના તું સારી પત્ની બની શકી, ના સારી દીકરી બની શકી, કે ના સારી વહુ બની શકી. ક્રિશ, રાધા હવે આ ઘરમાં નહીં રહી શકે. ક્રિશ, તું ઊભો ઊભો જોયા શું કરે છે? આ સ્ત્રી મને એક ક્ષણ માટે પણ મારા ઘરમાં નથી જોઈતી. મમ્મીજી, મમ્મીજી પ્લીઝ, પ્લીઝ મમ્મીજી આવું ના કરો. પ્લીઝ એકવાર શૌર્યભાઈને આવી જવા દો ને મમ્મીજી. હે ભગવાન, બધું શું થઈ ગયું? મોટા ભાઈ, ભાભી સાચા છે. એ ધનરાજને શોધવા માટે જ હું અને રાધા ભાભી એકલા ફરતા હતા. અરે, ધનરાજે તમને જે વિડીયો બતાવ્યો ને ભાભીનો, એ ખોટો છે. એઆઈ જનરેટર પણ હોઈ શકે છે ને. કારણ કે રાધા ભાભી અને ધનરાજ વચ્ચે જ્યારે વાત થઈ ને, ત્યારે હું ત્યાં જ હતો. ભાભીએ એવું કંઈ નથી કહ્યું જે તમને ધનરાજે કહ્યું. તમને બધાને બહુ મોટી ગેરસમજ થઈ છે. શૌર્ય, તું સાચું કહે છે? હા ભાભી, મોટા ભાઈ, તમે લોકોએ રાધા ભાભી જેવી પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી પર ખોટા આરોપો લગાવ્યા અને એમને ઘરની બહાર કાઢી મૂક્યા. એટલે જ આરપી અંકલને એટેક આવ્યો. ધનરાજે જે કંઈ પણ કહ્યું ને, એની મરજીથી કહ્યું હતું. રાધા ભાભી તો બિચારા મીતા ફોઈને ન્યાય અપાવવા માંગતા હતા અને તમે લોકોએ રાધા ભાભી સાથે જ અન્યાય કર્યો. એને ઘરની બહાર કાઢી મૂક્યા. હે ભગવાન, ખબર નહીં રાધા ભાભી ક્યાં હશે, કેવી હાલતમાં હશે. તમે શું કર્યું? હેલો હેલો. હા, એક મિનિટ, તમે ઊભા થઈ જાઓ પહેલા. આરામથી. પાણી, પાણી. વેઇટ.
પપ્પા, મારા પપ્પા. હું તમને ઘરે મૂકી જાઉં. મારા પપ્પા ઠીક તો હશે ને? એમને કઈ થયું તો નહીં હોય ને? હે ભગવાન, પ્લીઝ પ્લીઝ મારા પપ્પાની રક્ષા કરશો. પ્લીઝ એમને કઈ ના થવા દે. જોયું ને તમે બધાએ, શૌર્યને રાધા સિવાય મારી કોઈ ચિંતા જ નથી. લગ્ન પછી જે સુખની પત્ની હકદાર હોય છે એનાથી એને મને વંચિત રાખી. શૌર્યએ મારી સાથે દગો કર્યો છે. પોતાની પત્ની હોવા છતાંય પોતાની ભાભી સાથે અફેર કર્યું. ફરી આનું નાટક શરૂ થઈ ગયું. મન થાય છે કે આને હમણાં ને હમણાં જ છૂટાછેડા આપી દઉં. પ્લીઝ કિયારા, તું રડીશ નહીં. અમે બધા છે ને તારી સાથે. ક્રિશનો ફોન છે. હા ક્રિશ, બોલ. રાજેશ અંકલને કેમ છે? જે થયું એનાથી પપ્પાજીને ઘણો આઘાત લાગ્યો છે. મને તો એ વાતનો ડર છે કે રાધાએ જે કર્યું છે એના લીધે પપ્પાજીને કંઈ થઈ ના જાય તો સારું. ડૉક્ટરે કહ્યું છે કે એમને ઘરે રાખીને ટ્રીટમેન્ટ કરી શકાશે, અને જો એ ઘરે રહેશે તો એ જલ્દી રિકવર થશે. એટલે એમને લઈને હું ઘરે નીકળું છું. ઠીક છે, મારી કોઈ જરૂર પડે તો મને જણાવજો. ઠીક છે મોટાભાઈ. મોટાભાઈ, મમ્મીને કેમ છે? જે કંઈ થયું એનો આઘાત મમ્મી પણ સહન ના કરી શક્યા, અને બીપી લો થઈ ગયું છે, એટલે કોલેપ્સ થઈ ગયા છે. હે ભગવાન, તમે ડૉક્ટરને બતાવ્યું? એવું હોય તો હું ઘરે આવું. ના ના, એની કોઈ જરૂર નથી. હું અહીં છું ને. તું ત્યાં હોસ્પિટલમાં રાજેશ અંકલ પાસે રહે. અને હા, ડૉક્ટર આવે એટલે જે કંઈ પણ કહે ને એ મને જણાવજો. ઠીક છે મોટાભાઈ, અને પ્લીઝ મમ્મીનું ધ્યાન રાખજો. ઠીક છે. કેમ છે પપ્પાને? હર્ષભાઈ, મને એવું લાગી રહ્યું છે કે મારે પણ અત્યારે એમની સાથે રહેવું જોઈએ. એની કોઈ જરૂર નથી, અને જો જરૂર પડશે ને તો આપણે જતા આવીશું. આરપી સર સાથે ક્રિશભાઈ છે, મમ્મી સાથે મોટાભાઈ અને ભાભી છે, પણ રાધા ભાભી એકલા છે. આટલા તાપમાં ક્યાં ગયા હશે? મારે એમને શોધવા પડશે. ત્યાં જ ઉભો રહે શૌર્ય. તે મમ્મી અને આપણા ઘરની આબરૂના જે ધજાગડા ઉડાડ્યા છે એ ઓછા છે? હા શૌર્ય, અને આના જ કારણે સાસુમાએ બધાની સામે નીચું જોવું પડ્યું, જેથી એમને આઘાત લાગે અને એ બીમાર પડી ગયા. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો આપણા બધાનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડી જશે. લોકો આપણા પરિવાર પર થૂ થૂ કરશે. સાસુમાએ આટલા મહેનતથી જે નામ કમાવ્યું છે એને ધૂળમાં મળતા વાર નહીં લાગે. હર્ષભાઈ, તમે શૌર્યને કહો કે ક્યાંય ના જાય. મોટાભાઈ, આપણે રાધા ભાભીને શોધવા પડશે. એમની સાથે બહુ ખોટું થયું છે. યાર કહ્યું ને શૌર્ય, અને મમ્મીની તબિયતનું રિસ્ક ના લઈ શકાય, એટલે તું ક્યાંય નહીં જાય. તું અને રાધા મને ધનરાજ સુધી પહોંચવા માટે આ ઘરે લઈને આવ્યા હતા ને શૌર્ય? પણ બસ હવે ટૂંક જ સમયમાં હું તને પણ મારા જીવનમાંથી દૂર કરીને ક્રિશને મારું બનાવવાનું જે સપનું છે એ સપનું પૂરું કરી લઈશ. અને હું નહીં, તારી મમ્મી ઉર્મિલા નાણાવટી જ કરશે. જો આજે શૌર્યભાઈ ત્યાં હોત તો આવી કોઈ પ્રોબ્લેમ જ ના થઈ હોત.
મેં તો ક્યારેય સપને નહોતું વિચાર્યું કે આવું કઈ થઈ જશે. મારા અને શૌર્યભાઈના પવિત્ર સંબંધ પર શંકા કરીને બધાએ બહુ ખોટું કર્યું છે. ના ના, મારે ચોખવટ કરવી જ પડશે, નહીંતર આખી જિંદગી બધા મારા અને શૌર્યભાઈ વિશે ના વિચારવાનું વિચારતા રહેશે. શૌર્યભાઈ, મારે રાધા ભાભી સાથે મળીને આ મેટર ક્લિયર કરવી પડશે, નહીં તો અમારી બંનેની લાઈફ સ્પોઇલ થઈ જશે.